માનનીય વડાપ્રધાનશ્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ જે પૂર્ણ થયું છે એના અવસરે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. 5 જૂનથી લઈને 21 જૂન સુધી કાર્યક્રમો થશે. 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂઆત થઈ છે અને 21 જૂન વિશ્વ યોગ દિવસના દિવસે આ કાર્યક્રમો પૂર્ણ થશે. આ વખતે ખાસ જે 3 કાર્યક્રમોની જાહેરાત છે. પ્રથમ છે વિકસિત ભારત સંકલ્પ સંમેલન. આ 1 દિવસનો કાર્યક્રમ છે જેની અંદર જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો એ આવશે, પાર્ટિસિપેટ કરશે. વિકસિત ભારતની જે થીમ છે, જે સ્વપ્ન છે, જે વિઝન છે એના વિષય પર ચર્ચા થશે અને સામાન્ય નાગરિકમાં આ વિષય પર જનજાગૃતિ આવે, આ એનું હેતુ છે. બીજું કાર્યક્રમ છે જન કલ્યાણ શિબિર. જલ કલ્યાણ શિબિર જે છે જિલ્લા પંચાયતની સીટ દીઠ આ કાર્યક્રમ થવાના છે. 55 રાજ્ય સરકારની પ્લસ 15 સેન્ટ્રલ ગવર્મેન્ટની સેવાઓનો લાભ નાગરિક લઈ શકે છે. ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ આ સેવા સેતુ જેવું કાર્યક્રમ થવાનું છે. ત્રીજું છે પ્રગતિ પથ યાત્રા. પ્રગતિ પથ યાત્રાની અંદર વિવિધ પ્રકલ્પો જેનું લોકાર્પણ થયેલ છે એ તમામ સાઇટ્સની વિઝિટ 2 તબક્કામાં થશે. પ્રથમ તબક્કામાં માનનીય જનપ્રતિનિધિશ્રીઓ, MP શ્રી, MLA શ્રી એ વિઝિટ કરશે અને બીજા તબક્કામાં જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો અને સામાન્ય જન એ વિઝિટ કરશે. પ્રથમ તબક્કા 9મી અને 10મી તારીખ છે. બીજો તબક્કો 11મી અને 12 તારીખ છે. એની વિગત અગર આપું તો મુખ્ય જે સ્થળો છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કનેલાવ, નવીન RTO કચેરી, DIG ઓફિસ, પંચામૃત ડેરી, પૂરપટ્ટી યોજનાનું લિફ્ટ ઇરિગેશન જે સ્ટેશન છે મુજે મેલાણ, ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ મોરવા ખાતે, ગુરુ ગોવિંદ યુનિવર્સિટી વિંજોલ ખાતે, એકલવ્ય મોડલ સ્કૂલ વેજલપુર, વિરાસત વન હાલોલ અને છેલ્લે મહાકાલી માતાજીનું મંદિર પાવાગઢ. એટલે એવી રીતે પ્રગતિપથ યાત્રા પણ થવાની છે જેની અંદર તમામ નાગરિકો પણ ભાગ લે એવી હું સૌને અપીલ કરું છું. એ ઉપરાંત જંગલ ખાતા દ્વારા તમામ સ્થળ જે છે એના ઉપર વૃક્ષારોપણ થવાનું છે. સાથે સાથે સ્વચ્છતા અભિયાન એ કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતી જે માનનીય રાજ્યપાલ સાહેબનું વિઝન છે એ સાહેબ ખૂબ આગળ વધાવી રહ્યા છે. આ વિષયો પર કાર્યશાળા 12મી જૂન 500 ખેડૂતોને તાલીમ આપવામાં આવશે ઘોગંબા ખાતે અને છેલ્લે વિશ્વ યોગ દિવસથી આ તમામ કાર્યક્રમનું સમાપન થશે. તમામ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના લોકો પાર્ટિસિપેટ કરે, સામે આવે, ભાગ લે એવી હું તમામને અપીલ કરું છું.